મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે મિત્રો આપણા નવા વ્લોગમાં। તો કાલ સાંજે આપણે વાંથી આવ્યા ને મોડું બહુ થઈ ગયું હતું, એટલે આવીને ડાયરેક્ટ ખુઈ જ રહ્યા હતા। ટેટી પાકી રહી હતી, વ્લોગ એન્ડિંગ કરવાનો વારો નહોતો આવ્યો અને બેટરી નથી એટલે સુઈ રહ્યા હતા પરબાર। પણ અટાણમન મિત્રો આપણે હાથી હાકી હઈ 7:30 વાગ્યાના ઉઠી ગયા હઈ અને તયુંને એમને હાથી હાકી હઈ। જો એક પડું હાકી નાખ્યું છે કમ્પ્લેટ અને બીજા પડામાં હાકી હઈ। સેજ ગારો તો નડે છે પણ હાલે છે હાથી, વાંધો નથી। વરસાદ જો આજ ના આવે ને તો જો આવી ગયો ને મિત્રો તો બધું ભેહાણ થવાનું છે। એટલે હાથી એક પડામાં જો આમાં જ હાલી ગયું, જો કાયદે જો આમાં હાથી હાલી ગયું કમ્પ્લેટ। આ મકાનની સામેનો ભાગ છે એમાં જો આમાં કાયદેસર હાલી ગયું છે। આમાં બહુ અતિ એવો ગારોય નથી કાયદે। જો આ ટૂંકમાં વ્હીલ આવે ને અહીંયા સેજ આવું ઉપડે છે એટલે આ એક પડામાં કાયદેસર હાલી ગયું છે અને આપણે આવી ગયા છે બીજા પડામાં। બીજા પડામાં મિત્રો કાયદેસર હાલે છે એટલે વાંધો નથી। જો આમાં હાકી છે આપણે, જો એકવાર હાલી જાય ને મિત્રો એટલે ભારી હરખું હાલે થઈ જાય છે। જોઈ લ્યો કેમ થઈ જાય હાલી જાય એટલે। જો 5 રીમાની આવ્યા છે, ચા આવ્યો છે ને તે બેઠા છે જરાક પૂરો ખાધો મને લોગ ઉતારો। જો આ હાઈકા વિનાનું ને આ આકલ કેવડો ફેર। જો 5 રીમાની હાકી છે આપણે, ચડાવલ હતા એ જ। પછી આમાં કંઈક ફેરવવું જ જોઈએ, નકર ટોર ઉપડીએ નહીં, ખડ ફેરવા છે નહીં, એટલે કંઈક આઈડિયો મારવો જોઈએ। પણ પહેલાં આ હાકી લેવા છે બધામાં, પછી કંઈક નવો આઈડિયો માર્યું। હાલો તો ચા આવી ગયો છે। વ્લોગમાં મિત્રો આગળ બન્યા રહેજો, વ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરતા જાજો। અમે હવે ચા પી લઈ। હેલો ગાઈસ, જે આપણે બેઠા છે અહીંયા ટાણે, જ્યાં ધોયડીબાઈને આવ્યા ને એ બાપુમાં જો ઘરે તમને જારો ઝૂમ કરીને દેખાવ। ભૂકાન બોલેરો આવ્યો છે ઠલવવા, તે અહીંયા ગયા છે। આપણે અહીં બેઠા છે ને આ જો મા દીકરો બે ચક્કર મારવા આવે। ચક્કર મારવા આવ્યા કે કેવું ગાલે એમ જો હે એ શ્યા શું કરવા આવ્યું હે? રસોઈ કરી લીધી તમે હે? હા કેમ કાલે આમાં ખબર શું આ જોઈ લેવાનું ના જોઈ હો આયરુમાં એ જ પાટલામાં નહીં લેવું પડે મિત્રો। હાલતું જાય ને એટલે હાવ માઇન્ડ એમ થાય ચોખ્ખી થતી જાય કે શું હવે એવું થતું જાય છે જો કમ્પ્લેટ। એટલે હવે થોડીક વાર ખોટી થઈ ગયા છે તો મેં આ દીકરો બે આવ્યા છીએ ખા અહીંયા પાછું જોઈ જાય હું હે કીટે છે કીટે છે કીટે છે કીટે જલ કેમ દાંત કાઢીને કેવું પાછું જોઈ આ કેતા હાય હાય કઈ દેત ભાઈ હાય 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 કઈ દેતા। હાલો મિત્રો જો હવે કદાચ રેડું આવે છે, આ બે મા દીકરો અહીંયા આવ્યા પણ રેડું નામી આવે છે એટલે હવે કેમ જવું જોઈએ નકર પલ્લી જા હું મિત્રો કરી ગયો ભેહાણો આપણું ના હાલવા દીધું। જો સાટા આવ્યા હતા ને રેડું નામી આવ્યું તો આમ જો આમાં સાપવું પાણી ભરાઈ ગયું। જો એ આપણો તગો વાંચ પડ્યો છે, હવે ના હાલે પૂરું થઈ ગયું આમાં નહીં હાલે। ઉનીકોર છે ને થોડીક વાર એટલે એવું બધું નથી પણ આ હાવ ટોરાઈ ગયું ને એટલે પરબાર આમાં પાણી ભરાય છે એટલે હવે ઉનીકોર ઉપર લેતો જાઉં સનેડો કલાક પછી છે ને નહીં આવે ને તો ઉનીકોર ઉપર હાલીએ તો એમને આખી બાકી અહીંયા તો ના હાલે। અહીંયા જો હેઠા કોરા બધે પાણી ભરાઈ ગયા, ટોરાઈ ગયું હતું ને એમાં એટલે અહીં તગો પડ્યો છે આપણો, અધ્વસ્થી જ ઉપાડીને લઈ જાવ જો હવે એટલે હવે લેતા જાય ઘરે જ ભાઈ હાલીએ ને તો હે ને ઉપર જ આખ્યું હવે બરોબર ને, ગારો ના ખુંદાય બરોબર ને। હેલો ગાઈસ, અટાનું વાતાવરણ મિત્રો ઓહો તમને પાછળ વ્યૂ તો દેખાતો હોય જો બપોરનું મિત્રો આમનમ હે કે ઘૂર જો આવો વૈરો બહુ નથી વૈરો। જો અહીંયા માન પાણી પીગા, આમાં હાથી આપણે હાલી ગયું હતું નહીં હે, આમાં માન પાણી પીગા હે। આપણે મિત્રો વધારે આવતો જ નથી, હું વાંધો છે કંઈ ખબર નથી પડતી।
આમ આજુબાજુમાં આગળ નદીઓ નામી આવી ગયું, આપણે અહીં સહેલું નથી આવતું. લે એનું શું કરું? આમાં કંઈક વાંધોતા છે, કંઈ ખબર નથી પડતી શું વાંધો હોય. તો કંઈક વાંધોતા છે. આપણે તો આવો જ આવે છે. જો નજારો જો મિત્રો તમે, વાહ. આપણે શું અહીં લોકેશન કંઈ અલગ છે. આપણે કાલ ગયા હતા એવું જ છે ને અહીં. એટલે મિત્રો બપોરના 1 વાગ્યાનું આમનામ છે. વળી કંઈક વધારે આવે, જો અટાણે સાટા ચાલુ જ છે થોડા. વળી કંઈક વધારે આવે, કંઈક ઓછો આવે, કંઈક વધારે કંઈક ઓછો, એમ કરે અને માન જો અહીં કાઢીએ પાણી પી ગયા હે. હજી ક્યાંય સહેલું વાયું આવ્યું નથી. અને હાથી બંધ કરાવી દીધા. લ્યો ને, ના કંઈ કામ કરવા દે કે ના હરખો વરહે એવી પોઝિશન મિત્રો અટાણે છે. એટલે આપણે કંઈ કામ નથી, બેઠા રોગા થઈ ગયા અહીં. એટલે આપણે આવી ગયા અહીં ઇન્ડોરે ઉપર જાય. ઘડીક વાર હિચકીને ટાઈમ કાઢી દીધું તો શું કરું. એટલે એવું બધું છે. હાલો આગળ બ્લોગમાં બન્યા રહ્યો. અને બ્લોગ ઓલા જોયા ને મિત્રો કેવાક લાગ્યા કોમેન્ટ કરજો, એટલે આપણે ખબર પડે તો આપણે પાછી ક્યાંક ટ્રીપ માર્યું એવું હોય. અહીંયા નવરા આહું ને એવું હોય તો પાછી ટ્રીપ માર્યું મોજ તમને આવતી હોય તો કોમેન્ટ કરજો. હેલો ગાઈસ, એટલે કેમ અટાણ મજા આવે છે એને. પંખો ઉપર જો આમ ચાલુ છે અને આમ સૂતો હોય ને શું છે પટાણ કાયમ એવો રમતી ચડે આમ ફાટલે સેટી ઉપર સૂતો હોય ને મજા આવે ને. આ બે વાહુ વહી કાંઈક આવું કંઈક રાખવું પડે ને ગોથલીએ ચડે. હવે આખી સેટી ઘુમરા મારે ને. હેલો ગાઈસ, બીજા દિવસના ગુડ આફ્ટરનૂન. સેટ ઊંધો થઈ ગયો હે અને આપણે માણી હે વાડીમાં ચક્કર. જો આપણી મગફળી, આ 39 નંબર મગફળી છે આપણી, અને આવી કંઈક છે મગફળી. અને મિત્રો આજે વરસાદ આવી ગયો તો હાથી બાતી આપણે હાંકવા દીધું નથી કંઈ. આપણે પછી દવાનો જુગાડ માર્યો હે, બધે દવા મારી દેવી છે. જા આ હે મૂરું દેખાય મિત્રો તમને, જા આ હે નેદું બહુ હોય મું લાગે. જો બીજું જ ના લાગે પણ હે મૂરું હે ને એ બહુ હોય મું લાગે. એટલે એના માટે અને બધા ખડ માટે આપણે દવા મારવાની છે. એટલે ઓલો આપણો વડો ભાગ છે ને આ ભાગ પછીનો, એમાં તો આપણે દવા મારી દીધી છે એ એક ભાગમાં. બીજી એ ચાલુ જ છે મારવાની. એટલે ગાડીથી મારું હોઉં દવા એટલે ઝડપ થાય છે, એ કંઈ વાર લાગતી નથી અને ગાયો ઘા સટાય છે. મિત્રો આજે વરસાદ આવી ગયો હતો ને એટલે બપોર પહેલાંય કંઈ કામ ન થયું. બપોર પહેલાંય આવી ગયો હતો વરસાદ. બપોર કણે વરસાદ આવી ગયો એટલે મોડું ચાલુ કર્યું હતું. એટલે એક ભાગ સટાણો છે અને હજી તો બધું બાકી જ છે શિયારી કોરા. પણ હવે આપણે દવાનો જુગાડ માર્યો છે. દવા શિયારી કોર મારી દેવી છે, ક્યાંય આગળ હાથી હાંકવું નથી. અને દવા મારી દઈને એટલે મિત્રો એમાંય નિયમ હોય કે દવા મારીને એટલે પછી 4-5 દી હાથી હાંકવાનું નહીં, બરાબર. 4-5 દી હાથી નહીં હાંકવાનું. એટલે 4-5 દી પોરો જ છે દવા મારવાનું એટલે. અને આપણે અહીં છે ને મારી મમ્મી જાય કંઈક છે ને બકાલું આવ્યું ને ઓલ ચા તમને દેખાડ્યો તો અહીંયા ખડ થઈ ગયું છે આ વરસાદ વૈરા રાખે એટલે. ત્યાં મરચીને રોપા જ છે. આમાં ક્યાંક આગળ છે ને ગલકાન તુરિયાન એવા બધું જારી જ્યાં વેલા હારી એ છે ને જારી વેલા બધા ઉગી ગયા મિત્રો. વાંધો ન થાય, વરસાદ નડ્યો નથી બહુ. એટલે આમાં કંઈક જો ખાડા કર્યા હે, અહીં કંઈક વાવ્યું હોય, હું વાવ્યું હોય. મેં કીધું હાલો એમની ચક્કર મારી આવું. બાકી તો કંઈક સુકાય ને એટલે આ નેદવું જો હે, નેદાય ને પછી મેળ આવે. એટલે એવું બધું છે મિત્રો. અને આ આપણું વાઢ્યું છે મિત્રો. જો ગાયો ઘા વધે છે વરસાદ ચાલુ. અને આ 5 પાહતરા, ઓલા 5 આગતરા, એટલે વાહામોર મસ્તીનું થઈ જાય. અને મિત્રો જો આમાં આપણે હાથી હાલી ગયું તો આમાં ક્યાં ખડ, આમાં નથી એટલું બધું. ઉનિકોર મિત્રો બધે હે મૂરું હે, ઓહ વાત મૂકી દો. એટલે હે ને પેલા દવાનો જુગાડ માર્યો હે, દવા સાટી લઈ પછી હાવ ખરાયરી હાથી હાંકવું. હવે હાથીનું આ દોડવું નથી, એને કારણે હાથી હાંકી જાય ને મેં થઈ જાય, હાથી હાંકી નાખીને મેં થઈ જાય છે એવું બધું. હવે આદરું હે એટલે એ નથી કરવું. આ મારી મમ્મી જાય ખાલે કંઈક કરે. આ શું કરો? ચોરી કરો?
મારી મમ્મી ચોરી કરે ચોરી કરું જો. જે મિત્રો આ ચોરીને બી ચોપે હા ખાલે ખાલે એટલે ખાવા પીવામાં ને બધે માલે જો આ કોક ખાલા પડ્યા ને અહીં જ્યાં હાથી ઊભું રાખ્યું ને એટલે જો એટલું ખાલું પડ્યું હે બાકી ક્યાંય નથી આમ પણ એવા ક્યાંક ક્યાંક ખાલા પડ્યા હે ને એમાં ચોરીને બીને ચોપી જાય ને એટલે હે ને માંડવીમાં દવા આવતી હોય ને બધું થતું હોય એટલે મસ્તીની થઈ જાય એટલે એ જુગાડ સારો હે આપણે બકાલાને બકાલું થઈ જાય અને જગ્યાએમાં ખોળાય ખોટું ના થાય એટલે એ જુગાડ સારો છે એટલે એ કામ અટાણે ચાલુ છે ને આપણે દવા છાંટી અહીં ઘડીક વાર પોરો મેગું ખાઈ લો અને બે થઈ જાય એ જરાક વિહામો ખાવા હું ગાડી છાંટું ને પગ ખોડીને છાંટવું પડે એટલે હાવ જલાઈ જાય પગ નહીં બાકી મિત્રો ઓલા બ્લોગ તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરજો જરાક તો આપણે ખબર પડે બરાબર એટલે હાલો તો આગળ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો વ્લોગમાં નવા હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો જોઉં મિત્રો આવો વરહો વારે ખેરે આવો જ વારો આવે જે અહીંયા પાણી પૂગ્યા નથી પણ એવા જ દેખાણા હે બધે તાતા આવી ગયો જો હાવ બંધ થઈ ગયો જો આવું જ કાયમ મિત્રો કરી જાય ના દવા છાંટવા દે ના હાથી હાંકવા દે માલદે કાકાને એની આજ બધા દવા છાંટી છે પૈપીથી એ છાંટતા હતા પણ એને આમ વરી છાંટી લેતા તો આવી જાય વરી છાંટી લેતા તો આવી જાય એટલે આવી બધી કાયું છે મિત્રો બરાબર હવે જી થાય ભરે કાલે વરાળ દેહે તો આપણે દવા છાંટશું નકર પછી વાત જો હું કેદી ખરાર દઈએ એમ બાકી જો આપણે વ્યૂ કેમ છે મિત્રો જોરદાર એવું નહીં કહો ધાડ્યું પવન ચક્કી જો હેલો ગાઈસ જે અંધારું થઈ ગયું છે ને આપણે જ્યાં રમાડતા હતા ના હિંચકાતા હતા ભૂવાની તૈયારી હતી તો પાછી નીંદર ઉડી ગઈ છે ભાઈ સંગની મમ્મીને અહીં બેસવા ગયા હતા ને બાજુમાં રામસી કાકાને આગળ આવ્યા ને બક્યું લેવા આવ્યા ને ઉઠી ગયો છે એટલે હવે નીચે લઈ જાય હવે સુઈ જાય ઉમેર એવું બધું છે અને હાઈ પડી ગઈ છે જો મસ્ત મજાનું અંધારું થઈ ગયું હે હાલો મિત્રો સવારે વરસાદ નહીં હોય તો આપણે દવા છાંટવાનું કામકાજ ચાલુ રાખ્યું અને વરસાદ દહે તો એ મૂકી દે હું એમ પોરે બધું કામ ચાલુ રાખ્યું જ્યાં પૂઈ જાય અહીંયા હાલો તો આજનો વ્લોગ મિત્રો અહીં પૂરો કરી દઈ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા વ્લોગ